કેમ છો બધા? ચાય અને કોડમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. સવારના 9 વાગી રહ્યા છે. ચાય પીને બેઠા છો બધા? બરાબર. તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો 9 વાગ્યા છે સવારના. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ કર્યું હતું થોડુંક, એન્ડ આજે આપણે તમે બધા પ્રેક્ટિકલ કર્યું હશે, હું એવી આશા રાખું છું, કારણ કે પ્રેક્ટિકલ કરશો તો જ આવડશે. એમ નથી કહેતી કે ખાલી વિડીયોઝ જોશો તો આવડી જશે, તો જ આવડશે જો તમે પ્રેક્ટિકલ કરશો. સો એક્સક્યુઝિસ નહીં, લેપટોપ નથી તમારી પાસે તો તમે ફોનમાં કરી શકો છો, બરાબર. અને આપણે હજી એટલા મોટા પ્રોગ્રામ નથી કર્યા કે આપણને લેપટોપની જરૂર પડે જ. સો સ્ટાર્ટ કરો પાયથન. બહુ ડિમાન્ડ છે આગળ પાયથનની, બરાબર. સ્ટાર્ટ કરીએ. એક બે વસ્તુ હું તમને કહી દઉં, મસ્ત છે, બરાબર. મને મારું ચેનલ હજી મોનિટાઈઝ પણ નથી ગયું, એટલે હું કાંઈ કોઈની એડવર્ટાઇઝમેન્ટ નથી કરવા માંગતી. બટ અહીંયા તમને દેખાય છે મેડ વિથ નેપકિન, બરાબર. આ જે નેપકિન જે છે એ બહુ ફાઇન છે, બરાબર. હું તમને બતાડું, એનો ડેમો બતાડું. ઓકે, સો નેપકિન જે છે એ લોડ થઈ ગયું છે. આપણે નેપકિનમાં કેવું છે હું તમને કહું કે તમે કોઈ બી એને ટેક્સ્ટ આપશો ને તો એ તમને આવી રીતે ડિઝાઇનમાં કન્વર્ટ કરીને આપશે. તો તમે સ્લાઇડ્સ વગેરે બનાવો છો, કાંઈ બી કરો છો તો ઇઝી રહેશે. ફોર એક્ઝામ્પલ, જો આ એડવાન્સ ડેટા ટાઈપ છે, મેં આનું હજી નેપકિન નથી ડાયાગ્રામ નથી બનાવ્યું. સો જો અહીંયા આવશો ને તમે તો તમને આ બ્લુ બટન દેખાશે, એને તમે હિટ કરશો એટલે એ 2 મિનિટ લગાડશે અને જનરેટ કરીને દેશે. જો અને અલગ અલગ ડિઝાઇન ઘણી બધી જનરેટ કરશે. જો આને મેં ક્લાસ ઓબ્જેક્ટ ક્રિએટિંગ યુઝિંગ ક્લાસ કીવર્ડ અને ડિસ્ક્રિપ્શન આપ્યું, બરાબર. પછી જો મને આ સ્ટાઇલ ગમે છે તો આ સ્ટાઇલ સિલેક્ટ કરી શકો, આ સ્ટાઇલ સિલેક્ટ કરી શકો, બરાબર. કસ્ટમાઇઝ કરી શકો. આઈ ગેસ મેં કોઈ દિવસ કર્યું નથી, બટ ઓરિએન્ટેશન વર્ટિકલ ડિટેલ્ડ રાખી જોઈએ શું થાય છે. પછી અહીંયા આ જે છે આને સિલેક્ટ કરીને, હા ભાઈ સિલેક્ટ થા, જલ્દી નથી જોતો. આને સિલેક્ટ કરીને ડાઉનલોડ થઈ જાય, ખબર નહીં કેમ નથી થતું. આને જોઈએ આપણે. આ જે છે મે બી તમે આને એડિટ બી કરી શકો છો, અહીંયાથી એડિટ બી કરી શકો. અહીંયા મને કાંઈક બીજો લોગો આપ્યો હતો, મેં પાયથનનો મૂક્યો. અહીંયાથી આને ડાઉનલોડ બી થાય છે, ડાઉનલોડ કેમ નથી થતું? મે બી મારી લિમિટ્સ જે છે એ અપર ઓલી થઈ ગઈ છે, તો એટલે નથી કરવા દીધું. બટ અહીંયાથી ડાયરેક્ટ જે છે એ ડાઉનલોડ થાય છે. ઓકે, સો આ જે છે, જો અહીંયા મારે નેટ થોડુંક સ્લો હતું. અહીંયા છે ને, અહીંયા તમે ક્રિએટ કરી નાખશો પછી આવું આવી જશે, બરાબર. તમે એડિટ બી કરી શકો છો. અહીંયાથી ડબલ ક્લિક કરશો એટલે એડિટ થશે, બરાબર. અને જો તમારે ડાઉનલોડ કરવું છે તો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવશે, જો, બરાબર. પછી તમે કલર વગેરે ચેન્જ કરવું હોય તો એ તમે તમારી રીતે તમે જોઈને કરી શકો છો, બરાબર. જો હું એક્સપોર્ટ કહીશ, PNG, SVG, PDF, PPT જેમાં કરવું હોય તમે કરી શકો છો. સો એ એક છે, બહુ ફાઇન લાગ્યું મને, એટલે એ મેં તમને કીધું. હજી એક છે, બટ એ નેક્સ્ટ લેક્ચરમાં કહીશું તમને, બરાબર. અત્યારે આપણે કામ શરૂ કરીએ આપણું. ઓકે, સો ઇનપુટ એન્ડ આઉટપુટ. ઇનપુટ એન્ડ આઉટપુટ જે છે, બરાબર, એનો મતલબ એમ કે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ફાઇલ A=10 તો 10 હું આપતી હતી, બરાબર. હવે થિંક અબાઉટ 2 માણસો છે, એક જે છે એ પ્રોગ્રામ ક્રિએટ કરે છે, મતલબ હું અથવા તમે, અને એક જે છે એ યુઝ કરે છે. તો અગર A=10 મેં આપી દીધા
બરાબર. અને એને મેં સમનો પ્રોગ્રામ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો, તો હવે એને ઇનપુટ આપવું હોય તો એ યુઝર છે એને તો ઇનપુટ આપવાનું, નહીં તો આપણે બનાવીને આપણે જ યુઝ કરીએ તો પછી શું ફાયદો એમ. તો આપણે એક ફાઇલ ક્રિએટ કરશું, Ctrl+N ઓર ન્યૂ ફાઇલ, જેમ તમને ફાવે, બરાબર. અને આજે આપણે કરશું ઇન્ટરેક્ટિવ, બરાબર. ઇન્ટરેક્ટિવ મતલબ કે યુઝર પાસેથી આપણે ઇનપુટ લઈશું અને સમનો પ્રોગ્રામ કરશું, જોઈએ શું થાય છે, બરાબર. સો આપણે લખીએ ઇનપુટ એન્ડ આઉટપુટ, પછી સમ પ્રોગ્રામ. હું કમેન્ટ મારી રીતે, મને જે રીતે સારી લાગે એવી રીતે આપું, તમે તમારી રીતે આપી શકો છો, પણ રાખવાનું એવું કે સમજાય બધાને. કોઈ બીજો આવીને તમારી પાછો પૂછે કે આ પ્રોગ્રામ એનો છે તો કમેન્ટ કામની જ નહીં એમ. સો ઇનપુટ એન્ડ આઉટપુટ સમ પ્રોગ્રામ, બરાબર. અને એ = 10 એ હું આપું છું, બરાબર. પણ આ વખતે મારે શું કરવાનું છે, ઇનપુટ. તો ઇનપુટ કોણ આપશે, યુઝર આપશે. તો ફંક્શનનું નામ બી એ લોકો ઇનપુટ રાખ્યું, કારણ કે એ લોકોને મેઇનલી શું કરવાનું હતું, કોણ ભાઈ હતા આપણા, ગુઈડો વાન રોઝમ, એમને શું કરવાનું હતું, એને બહુ સિમ્પલ બનાવવાની હતી, એટલે ઇનપુટ આપી દીધું નામ, અને આવી રીતે, બરાબર. હવે જો એ આપણે સેવ કરશું, ડેસ્કટોપ IO સમ, બરાબર. IO મતલબ ઇનપુટ આઉટપુટ એન્ડ સમનો પ્રોગ્રામ, ઓકે. IO સમ. સો હું આને F5 કરું, બરાબર. જો આ ઊભું છે, કર્સર દેખાય છે, એ ઊભું છે, બરાબર. સો હું 10 આપું, એટલે એની અંદર 10 બે આવ્યા, જોઈએ અહીંયા પ્રિન્ટ થાય છે, થઈ ગયા. પણ તમે એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા જે છે, અહીંયા સિંગલ કોટ્સ આવે છે. સિંગલ કોટ આવે, ટાઈપ જોઈએ આપણે, ટાઈપ A, શું આવ્યું, સ્ટ્રિંગ, બરાબર. ડબલ કોટ સિંગલ કોટ આવે મતલબ સ્ટ્રિંગ છે. હવે જો પ્રોબ્લેમ ક્યાં આવે છે, પછી નેક્સ્ટ લેક્ચરમાં હું આનું સોલ્યુશન કરીશ, બરાબર. B = ઇનપુટ કર્યું મેં, બરાબર. થઈ ગયું. Ctrl+S આપીને F5 આપો, જો એ ઊભું છે હજી 10 20, બીમાં 20 જશે. હવે જો A ટાઈપ કરું અને B ટાઈપ કરું, 10 અને 20 ક્યાં, બરાબર. હવે પહેલાં આપણે પ્રોબ્લેમ જોઈએ. તો આ પ્રોગ્રામમાં બે પ્રોબ્લેમ છે. પહેલી કે જ્યારે હું રન કરું છું તો કર્સર આવીને ઊભું રહી જાય છે, તો યુઝરને શું ખબર પડવાની કે મારે શું કરવાનું છે. એ તો મને ખબર છે ને કે એમાં વેલ્યુ જાય છે, તો મારે એને કંઈક ટેક્સ્ટ આપવાનું, બરાબર. કહેવાનું કે ભાઈ એમાં વેલ્યુ નાખ. તો એક સોલ્યુશન આપણું જે બેઝિક આપણે શીખ્યા છીએ શું છે, પ્રિન્ટ, બરાબર. એન્ટર વેલ્યુ 1 આપીએ, और એવું લખીએ એન્ટર વેલ્યુ ઓફ A, બરાબર. સો આવી રીતે સેમ ફોર Ctrl+C અને Ctrl+V, બરાબર. અને અહીંયા હું આપી દઉં B, બરાબર. હવે જોઈએ આપણે શું થાય છે. એન્ટર વેલ્યુ એ હવે યુઝરને ખબર પડે એની વેલ્યુ નાખવાની છે. મેં 10 આપ્યા, હવે કે બીની વેલ્યુ નાખો તો મેં 20 આપ્યા. હવે હું A પ્રિન્ટ કરાવું તો મને એની વેલ્યુ આપે છે, B આપે તો બીની વેલ્યુ આપે છે. તો થોડુંક ઓલું થઈ ગયું, શું કહેવાય, પ્રોમ્પ્ટ થઈ ગયું, બરાબર. યુઝરને મજા આવે એવું કામ થઈ ગયું. પણ હવે પ્રિન્ટ ફંક્શન મેં યુઝ કર્યું, પાછું ઇનપુટ ફંક્શન યુઝ કર્યું. તો ઇનપુટ ફંક્શનની અંદર બી તમે આપી શકો છો, બરાબર. એની સિન્ટેક્સ જ એવી છે, જોઈ લો, બરાબર. ઇનપુટ પ્રોમ્પ્ટ, બરાબર. ઇનપુટ પ્રોમ્પ્ટનો મતલબ તમે જે એન્ટર વેલ્યુ B આપો છો ને એ પ્રોમ્પ્ટ કહેવાય, બરાબર. જો આની અંદર જ હું આવી રીતે લખી શકું છું, એન્ટર વેલ્યુ ફોર A, બરાબર. સેમ એન્ટર વેલ્યુ ફોર B, બરાબર. હવે જો Ctrl+S કરીને F5 કર્યું, એન્ટર વેલ્યુ ફોર A આવ્યું. આ જો અહીંયા સ્પેસ નથી આપી, આવું ન સારું લાગે, ફરી વાર આપણે કરીએ, બરાબર. સ્પેસ આપી દઈએ આપણે અહીંયા પાછળ, Ctrl+S F5, બરાબર. હવે સ્પેસ આવી 10 અને 20, તો મને ખબર પડી કે એમાં 10 ગયા, બીમાં 20 ગયા, એમ, બરાબર. ઓકે. સો આ એક વસ્તુ થઈ, બરાબર. સેકન્ડ વસ્તુ, ઇનપુટ ફંક્શન જે છે એ આ બાજુ લખ્યું છે =. હવે =ની આ બાજુ લખીએ મતલબ આપણે અસાઇન કરીએ છીએ, તો 10 મેં એને અસાઇન કર્યા. તો ઇનપુટ ફંક્શન જે છે
એ રિટર્ન કરે છે. હવે ફંક્શનમાં રિટર્ન શું હોય છે એ આઈટીવાળાને ખ્યાલ હશે. નોન આઈટીવાળા માટે કહી દઉં કે ફંક્શન જે છે એ રિટર્ન કરે બી અને ન બી કરે. રિટર્નનો મતલબ એમ થાય કે ફંક્શન જે છે એ કોડ હોય આખું, બરાબર. હવે એ કોડમાંથી જે ફાઇનલ વસ્તુ છે એ ફંક્શન રિટર્ન કરે છે, અને રિટર્ન કરે તો કેચ કરાવવું પડે. અમારા સરે બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું હતું કે ફોર એક્ઝામ્પલ એક બોલ છે, બરાબર. એ બોલ હું અહીંયાથી ફેંકું છું, બરાબર, મતલબ હું રિટર્ન કરું છું, મતલબ કોકને દઉં છું, બરાબર. ઇનપુટ જે છે એ ફંક્શન કાંક ફેંકે છે અને મારે એને કેચ કરાવવું છે, તો હું એમાં કેચ કરાવીશ, બરાબર. આ જે રિટર્ન કરશે એ હું બીમાં કેચ કરાવીશ, બરાબર. અત્યારે તમે રિટર્ન એટલે એમ રાખો કે ઇનપુટ ફંક્શન કંઈક મને આપે છે અને એ હું અહીંયા સ્ટોર કરું છું, બરાબર. અને જો ન સમજાણું હોય તો મને કમેન્ટમાં કહેજો. નેક્સ્ટ આપણે ઓલા વિડીયોમાં થોડુંક હજી ઇઝીલી કરશું, બરાબર. સો આટલું છે. હવે પ્રોબ્લેમ શું આવે છે એ જોઈ લઈએ. હું પ્રિન્ટ કરાવું. આપણે લાસ્ટ લેક્ચરમાં A+B કર્યું હતું, કંટ્રોલ S આપ્યું, F5, બરાબર. 10 નાખ્યા, 20 નાખ્યા, 10 20 આવ્યા, લે 30 તો આવ્યા જ નહીં, બરાબર. હવે કેમ ન આવ્યા એ હું તમને કહું. 10 જે છે અને 20 જે છે એની ટાઈપ શું છે? એની ટાઈપ str, બરાબર. ટાઈપ B str. હવે સ્ટ્રિંગ ભેગા થશે, બરાબર. કમ્પ્યુટરને ખ્યાલ થોડી છે કે 10 જે છે એ એકચ્યુઅલમાં નંબર છે. કમ્પ્યુટરને તમારે સમજવું હોય ને તો એવું સમજવાનું કે 5 વર્ષનું બાળક છે, બરાબર. એને તમે એમ કહેશો કે ભાઈ આ જે કાળા કલરનું કૂતરું જાય છે એ કૂતરું છે, તો બીજા વખતે ભૂરા કલરનું કૂતરું જશે ને તો એ એમ કહેશે કૂતરું નથી, બરાબર. કારણ કે એને કાળા કલરનું કૂતરું મેં કીધું હતું કે આ કૂતરું છે. સો કમ્પ્યુટર જે છે એ 5 વર્ષના બાળક જેવું છે, એને તમે જે કહેશો એ તમને માની લેશે. તો અહીંયા મેં કીધું સ્ટ્રિંગ છે, બરાબર, કારણ કે ઇનપુટ ફંક્શન સ્ટ્રિંગ રિટર્ન કરે છે, ઇન્ટીજર રિટર્ન નથી કરતું, બરાબર. એની માટે આવશે ટાઈપકાસ્ટ. ટાઈપકાસ્ટ એ આપણે પછી જોશું, બરાબર. સો અત્યારે જો આ તો પછી પ્રોગ્રામ જ વેલિડ ન છે ને, કારણ કે મને તો મેઇનલી સમ કરાવવાનું છે. તો અહીંયા હું શું કરી નાખું છું, આપણે પ્રોગ્રામ ચેન્જ કરી નાખીએ છીએ. એન્ટર નેમ, બરાબર. આને આપણે જવા દઈએ, બરાબર. અને અહીંયા લખીએ એની જગ્યાએ આપણે નેમ વેરિયેબલ લઈ લઈએ, જે વધારે સારું લાગશે, બરાબર. અને કંટ્રોલ S F5, એન્ટર નેમ. હું ચાય એન્ડ કોડ કરું છું, બરાબર. ચાય એન્ડ કોડ આવી ગયું, બરાબર. અહીંયા આપણે થોડીક સ્પેસ અથવા કોલન આપી દઈએ, વધારે સારું લાગશે. અને અહીંયા હું એવું લખું હાય, બરાબર. અહીંયા હું એવું લખું અને F5 આપું. એન્ટર નેમ ચાય એન્ડ, બરાબર. હાય ચાય એન્ડ કોડ. સો આ હતું આપણું આજનું લેક્ચર, બરાબર. ઇનપુટ ફંક્શન થઈ ગયું, જેમાં મેં નેમનું જે છે એ રિટર્ન નેમ લખાયું આપણે, બરાબર. તમારે કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, બરાબર. બાકી ઇનપુટ ફંક્શનની જે સિન્ટેક્સ છે એ આ છે, અને એ રિટર્ન ઓલવેઝ સ્ટ્રિંગ કરે છે. એ બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, બરાબર. થેન્ક યુ.